એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા હતા. એટલે કે વર્ષ આવ્યું દ્વિતીય વર્ષ. દ્વિતીય વર્ષના છોકરા અને પછી છોકરી આવી એટલે સમાન સંખ્યા હતી. પ્રથમ વર્ષ પણ છે અને પછી છોકરા છોકરી છે. અહીંયા તૃતીય વર્ષ પણ છે. એટલે અહીંયા તમે જોઈ શકો પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષને કુલ, અને છોકરા અને છોકરી અને કુલ વિદ્યાર્થીઓ. હવે કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા તો આપણે જોઈશું કે 1400 વિદ્યાર્થી હતા. એટલે અહીંયા કુલમાં કેટલા લખી દેવાના? 1400. ત્યાર પછી શું કીધું? 855 છોકરાઓ હતા. એટલે છોકરામાં લખી દેવાના 855. હવે આ 1400 માંથી 855 ને બાદ કરવાનું. 1400 માંથી 855 જાય તો 545 કોણ હતી? છોકરી હતી. ત્યાર પછી એવું કીધું 855 છોકરા હતા અને તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. આ દ્વિતીય વર્ષ છે એમાંથી 855 માંથી 225 ક્યાં હતા? દ્વિતીય વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીની સંખ્યા કેવી હતી? સમાન હતી. એટલે અહીંયા પણ કેટલા આવવાના? 225. હવે આ 225 અને 225, 200 ને 200, 400, 25 ને 25, 50. એટલે અહીંયા લખી દેવાના આપણે 450. આગળ વાંચીએ. પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થી. પ્રથમ વર્ષમાં વિદ્યાર્થી કેટલા છે? 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. હવે 550 ને 3:2 ના પ્રમાણમાં વેચવાનું. 3:2 અને આ 550 છે. એટલે 550 ગુણ્યા 3/5 એ છોકરા કહેવાય અને 550 ગુણ્યા 2/5 એ છોકરી કહેવાય. એટલે છોકરા કેટલા આવ્યા? આ 3:2 કેમ? એટલે 3 ને 2 કેટલા થાય? 5. એટલે છેદમાં 5 રાખવાના. 550 ગુણ્યા 3/5 એટલે થાય 330 અને 550 ગુણ્યા 2/5 એટલે થાય 220. અને આ બંનેનો સરવાળો 550 થવો જોઈએ. એટલે આ બંનેનો સરવાળો કેટલો થઈ જાય? 550. એટલે છોકરા કેટલા? 330 અને છોકરી કેટલી? 220. એટલે અહીંયા લખી દેવાનું આપણે 330 અને અહીંયા લખી દેવાનું 220. હવે એમાંથી આ 550 થઈ ગયા. આગળ વાંચીએ. તૃતીય વર્ષ, અહીંયા કહ્યું તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. નહીં ખબર પડે તો પણ બહુ ચિંતા નહીં કરવાની. 3 ગણી. આ શું કરવાનું છે આપણે જોઈ લેજો. આ 1400 માંથી 450 ને 550 ને બાદ કરી દેવાના. એટલે આ બેનો સરવાળો કરીએ તો કેટલા થાય? 1000 જેવા થાય. આ લખવાનું નહીં, તમારે 1000 થાય. એટલે અહીંયા કેટલા આવવાના? 400. આ લખવાનું નથી આપણે, બરાબર? એ કાઢી નાખવું નહીં તો પાછા તમે લખી દેવા છે. એટલે એને આપણે કાઢી નાખીએ. આ જરૂર નથી, બરાબર? ખાલી એટલે બતાવવા માટે. ચલો 400 હતા. પછી શું કરવાનું છે આપણે? પછી તમે જો 855 માંથી આ બેનો સરવાળો કરવાનો. 550 સોરી આ 300 ને 200 500 અને આ 55 એટલે આટલું બાદ કરવાનું. અને આટલું બાદ કરે 855 માંથી એટલે કેટલા આવશે? 300. ફરીથી આ 545 માંથી આ બાદ કરવાના. 545 માંથી 445 ને બાદ કરીએ કેટલા આવે? 100. એવું શું કીધું છે કે છોકરાઓની સંખ્યા છોકરી કરતા 3 ગણી. છોકરીની કેટલી? 100 અને 3 ગણી એટલે ગુણ્યા 3 કહે તો 300 થઈ જાય. એટલે અહીંયા 400 આવી ગયા. એટલે અમુક વસ્તુ એવી છે જે એમ જ આવી જાય. એટલે આ દાખલો બહુ અગત્યનો હતો. દાખલો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને લાઇકની સાથે સાથે હાઈપ પણ કરજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ને ત્યારે બીજા વિડીયો સાથે આગળ વધીશું. આભાર.